નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે BA સેમેસ્ટર 6 હિસ્ટ્રી CC 607ના MCQsની ચર્ચા કરવાના છીએ. મિત્રો, અમારી ચેનલ HNU સ્ટડી પોઈન્ટ દ્વારા તમને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની દરેક લેટેસ્ટ અપડેટ તથા દરેક સબ્જેક્ટના MCQs પૂરા પાડવામાં આવે છે. તેથી તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. ક્વેશ્ચન નંબર 1. સિકંદર લોદીએ કયું શહેર વસાવ્યું હતું? તો તેનો સાચો જવાબ છે આગ્રા. ક્વેશ્ચન નંબર 2. લોદી વંશનો અંતિમ શાસક કોણ હતો? તો તેનો સાચો જવાબ છે ઇબ્રાહિમ લોદી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. ઇબ્રાહિમ લોદીને મેવાડના કયા રાજાએ 2 વખત પરાજિત કર્યો હતો? તો તેનો સાચો જવાબ છે રાણા સાંગાએ. ક્વેશ્ચન નંબર 4. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? તો તેનો સાચો જવાબ છે ઈસવીસન 1526માં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો તેનો સાચો જવાબ છે ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે. ક્વેશ્ચન નંબર 6. પાણીપતના પ્રથમ યુદ્ધમાં કોનો પરાજય થયો હતો? તો તેનો સાચો જવાબ છે ઇબ્રાહિમ લોદીનો. ક્વેશ્ચન નંબર 7. બાબર પાસે કેટલી તોપો હતી? તો તેનો સાચો જવાબ છે 200. ક્વેશ્ચન નંબર 8. દૌલત ખાં લોદી અને આલમ ખાં જેવા અફઘાન સરદારોએ લોદી વિરુદ્ધ કોને દિલ્હી પર આક્રમણ કરવા આમંત્રિત કર્યા? તો તેનો સાચો જવાબ છે બાબરને. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. ઉત્તર ભારતની સંત પરંપરામાં પ્રથમ પંક્તિના સંત કોણ હતા? તો તેનો સાચો જવાબ છે રામાનંદ. ક્વેશ્ચન નંબર 10. ગીત ગોવિંદની રચના કોણે કરી હતી? તો તેનો સાચો જવાબ છે જયદેવ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11. રામચરિત માનસની રચના કોણે કરી હતી? તો તેનો સાચો જવાબ છે તુલસીદાસ. ક્વેશ્ચન નંબર 12. સૂરસાગરની રચના કોણે કરી હતી? તો તેનો સાચો જવાબ છે સૂરસાગરની રચના સૂરદાસે કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13. દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયા કયા વંશના શાસન દરમિયાન શરૂ થઈ હતી? તો તેનો સાચો જવાબ છે તુઘલક વંશ. ક્વેશ્ચન નંબર 14. દિલ્હી સલ્તનતનો અંત ક્યારે આવ્યો? તો તેનો સાચો જવાબ છે દિલ્હી સલ્તનતનો અંત 1526માં. ક્વેશ્ચન નંબર 15. સલ્તનત યુગની શરૂઆત ક્યારે થઈ હતી? તો તેનો સાચો જવાબ છે ઈસવીસન 1206માં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16. સલ્તનત સમયનો સમાજ કેટલા વર્ગોમાં વહેંચાયેલો હતો? તો તેનો સાચો જવાબ છે 2 વર્ગોમાં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17. હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયથી કઈ ભાષાનો જન્મ થયો? તો તેનો સાચો જવાબ છે ઉર્દુ ભાષાનો. ક્વેશ્ચન નંબર 18. સલ્તનત સમયની દરબારી ભાષા કઈ હતી? તો તેનો સાચો જવાબ છે ફારસી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19. લૈલા મજનુ કોની રચના હતી? તો તેનો સાચો જવાબ છે અમીર ખુસરો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 20. આશિકા કોની રચના હતી? તો તેનો સાચો જવાબ છે આ પણ અમીર ખુસરોની. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 21. તુઘલકનામા કોની રચના હતી? તો તેનો સાચો જવાબ છે અમીર ખુસરો. ક્વેશ્ચન નંબર 22. ખજાઇનુલ ફુતુહ કોની રચના હતી? તો તેનો સાચો જવાબ છે એ પણ અમીર ખુસરોની. ક્વેશ્ચન નંબર 23. જિયાઉદ્દીન બરની તથા રામસે સિરાજ અફીક કોના સમયના જાણીતા ઇતિહાસકારો હતા? તો તેનો સાચો જવાબ છે ફિરોજ તુઘલકના. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24. ઢાઈ દિન કા ઝોપડા નામે ઓળખાતી મસ્જિદ કોણે બંધાવી હતી? તો તેનો સાચો જવાબ છે કુતબુદ્દીન ऐबक. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 25. ફિરદોસી કોના દરબારમાં ફારસી ભાષાના પંડિત હતા? તો તેનો સાચો જવાબ છે મહમૂદ ગઝનીના દરબારમાં. ક્વેશ્ચન નંબર 26.
તાજુદ્દીન કોના દરબારમાં ફારસી ભાષાના પંડિત હતા? તો તેનો સાચો જવાબ છે મહમૂદ ઘોરીના. ક્વેશ્ચન નંબર 27. કુતબુદ્દીન ઐબકનો માનીતો ફારસી શાયર કોણ હતો? તો તેનો સાચો જવાબ છે ફકરુદ્દીન. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 28. દિલ્હીનો કુતુબ મિનાર કોણે બંધાવ્યો હતો? તો તેનો સાચો જવાબ છે કુતબુદ્દીન ઐબકે બંધાવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 29. દિલ્હીનો કુતુબ મિનાર કોણે પૂરો કરાવ્યો હતો? તો તેનો સાચો જવાબ છે ઇલ્તુત્મિશ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 30. દિલ્હીના કુતુબ મિનારમાં કેટલા મજલા હતા? તો તેનો સાચો જવાબ છે 5. ક્વેશ્ચન નંબર 31. દિલ્હીના કુતુબ મિનારની ઊંચાઈ કેટલા ફૂટ હતી? તો તેનો સાચો જવાબ છે 238 ફૂટ. ક્વેશ્ચન નંબર 32. મુસ્લિમ સંતોએ સૂફીવાદનો પ્રચાર કઈ ભાષામાં કર્યો? તો તેનો સાચો જવાબ છે ઉર્દૂમાં. ક્વેશ્ચન નંબર 33. પુષ્ટિ માર્ગના સંપ્રદાયની સ્થાપના કોણે કરી? તો તેનો સાચો જવાબ છે વલ્લભાચાર્ય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 34. સલ્તનત યુગનો છેલ્લો રાજવંશ કયો હતો? તો તેનો સાચો જવાબ છે લોધી વંશ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 35. સલ્તનત યુગમાં લોધી વંશના શાસકોએ કેટલા વર્ષ શાસન કર્યું હતું? તો તેનો સાચો જવાબ છે 75 વર્ષ. ક્વેશ્ચન નંબર 36. લોધી શબ્દનો અર્થ પઠાણ ભાષામાં શું થાય? તો તેનો સાચો જવાબ છે વડીલ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 37. આગ્રા નગરની સ્થાપના કોણે કરી હતી? તો તેનો સાચો જવાબ છે સિકંદર લોધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 38. ઇબ્રાહિમ લોધીના સૈન્યમાં અશ્વદળ કેટલું હતું? તો તેનો સાચો જવાબ છે 1 લાખ, એટલે કે 1 લાખ ઘોડાઓ હતા તેના સૈન્યમાં. ક્વેશ્ચન નંબર 39. ઇબ્રાહિમ લોધીના લશ્કરમાં હાથીઓ કેટલા હતા? તો તેનો સાચો જવાબ છે 5000. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 40. દિલ્હી સલ્તનતના વહીવટી તંત્રમાં સર્વોચ્ચ વડો કોણ હતો? તો તેનો સાચો જવાબ છે સુલતાન. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 41. દિવાન ઈ વજીરત શબ્દનો અર્થ શું થાય છે? તો તેનો સાચો જવાબ છે વજીરની કચેરી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 42. મુશરીફ ઈ મુમાલિક શબ્દનો અર્થ શું થાય છે? તો તેનો સાચો જવાબ છે હિસાબી ખાતાનો મુખ્ય અધિકારી. ક્વેશ્ચન નંબર 43. મુસ્તાફી ઈ મુમાલિક શબ્દનો અર્થ શું થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓડિટર જનરલ. ક્વેશ્ચન નંબર 44. દિલ્હી સલ્તનતના વહીવટી તંત્રમાં આશરે કેટલા કર્મચારીઓ હતા? તો તેનો સાચો જવાબ છે 300 કર્મચારીઓ. ક્વેશ્ચન નંબર 45. દિવાન ઈ અરીજ શબ્દનો અર્થ શું થાય છે? તો તેનો સાચો જવાબ છે લશ્કર ખાતાનો વડો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 46. દિવાન ઈ ઇન્સા શબ્દનો અર્થ શું થાય છે? તો તેનો સાચો જવાબ છે પત્ર વ્યવહાર તથા રેકોર્ડ ખાતાનો વડો. ક્વેશ્ચન નંબર 47. ડબીર ઈ ખાસ શબ્દનો અર્થ શું થાય? તો તેનો સાચો જવાબ છે પત્ર વ્યવહાર તથા રેકોર્ડ ખાતાનો વડો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 48. બરીદે ઈ મુમાલિક શબ્દનો અર્થ શું થાય? તો તેનો સાચો જવાબ છે જાસૂસી અને માહિતી ખાતાનો વડો. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 49. ડબીર શબ્દનો અર્થ શું થાય? તો તેનો સાચો જવાબ છે ડબીર શબ્દનો અર્થ થાય છે લહિયા, એટલે કે લખનાર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 50. દિવાન ઈ કાઝી શબ્દનો અર્થ શું થાય? તો તેનો સાચો જવાબ છે ન્યાય ખાતાનો વડો. તો મિત્રો, આ હતા હિસ્ટ્રી CC 607ના MCQs. અમારી ચેનલ ઉપર દરેક સબ્જેક્ટના MCQ ચોક્કસ મૂકવામાં આવશે, તેથી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો જોડે જરૂરથી શેર કરજો. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.